હેલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. યુપીએસસી 2025 ની જગ્યાઓ બહાર પડી ગઈ છે, ભરતી આવી ગઈ છે. સિવિલ સર્વિસ એક્ઝામિનેશન આઈએએસ આઈપીએસ લાલ બત્તી મિત્રો, ઈ સપનું હોય ઘણાનું. એની ભરતીઓ કેટલી? ભારતની અંદર 979 ભરતીઓ બહાર પડી ગઈ છે મિત્રો. પૂરી ડિટેલમાં આપણે આની વાત કરશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ભલે તમારે એક્ઝામ આપવી હોય કે ન આપવી હોય, પણ જાણકારી તો તમારે રાખવી જ પડે. વય મર્યાદાની સૌ પ્રથમ વાત કરીએ મિત્રો, તો મિનિમમ એટલે કે ઓછામાં ઓછી 21 વર્ષ ઉંમર તમારી હોવી જોઈએ. અને વધુમાં વધુની વાત કરીએ તો જો તમે જનરલ કેટેગરીમાં હોય તો 32 વર્ષ, જો તમે ઓબીસી માં આવતા હોય તો 35 વર્ષ, જો તમે એસસી એસટી માં આવતા હોય તો 37 વર્ષ, અને જો તમે પીડબ્લ્યુડી માં આવતા હોય તો સૌથી વધારે છૂટ મળવા પાત્ર છે 42 વર્ષ. આગળ વાત કરીએ મિત્રો, તો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે લાયક બનવું પડે ને. તો લાયકાત જોઈએ. શું લાયકાત? તો કે તમે કોઈ પણ ફિલ્ડની અંદર સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. પણ અમુક મિત્રોને એવું હોય કે છઠ્ઠા સેમની એક્ઝામ આપી દીધી પણ રિઝલ્ટ બાકી હોય, તોય તમે આની અંદર ફોર્મ ભરી શકશો. તમારે છઠ્ઠા સેમની એક્ઝામ દેવાઈ ગઈ છે, રિઝલ્ટ મળવાનું બાકી છે, તોય તમે ભરી શકશો. શું કામે? તો કે આનું રિઝલ્ટ જયારે આવશે, એક્ઝામ આપશો ત્યારે તો ઓબ્વિયસલી તમારું રિઝલ્ટ આવી જ ગયું હશે છઠ્ઠા સેમનું, એટલા માટે તમે ભરી શકશો. અને મહત્તમ પ્રયાસોની વાત કરીએ મિત્રો, આ કોઈ ક્લાસ 3 ની કે ગુજરાત ગવર્મેન્ટની જીપીએસસી ની કોઈ એક્ઝામ નથી કે મન ફાવે એટલી વાર આપણે એક્ઝામો દઈ દઈએ. આની અંદર લિમિટેડ વાર જ તમે એક્ઝામ આપી શકો છો. જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હશો, વધુમાં વધુ 6 વખત, 7મી વખત પ્રયાસ નહીં આપી શકશો મિત્રો. ઓબીસી ની અંદર 9, પીડબ્લ્યુ માં 9 અને એસસી એસટી માં હશો તો અમર્યાદિત પ્રયત્નો તમે આપી શકશો. એટલું યાદ રાખજો મિત્રો, જો તમે ફોર્મ ભર્યું હોય તો તમારો અટેમ્પ ગણાશે નહીં. તમે એક્ઝામ આપવા ગયા પછી જ તમારો અટેમ્પ ગણાશે, એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. જો તમારે તૈયારી પૂરતી હોય, તમને એવું લાગતું હોય કે ફોર્મ ભરી દઉં તો ભરી દેજો. જો તમે એક્ઝામ આપવા ગયા તો જ તમારો અટેમ્પ ગણાશે, એટલે એ વસ્તુનું ટેન્શન તમારે લેવાનું નથી. અને આ યુપીએસસી છે, પોતાની એક્ઝામની તારીખ એની પહેલા જ બહાર પાડી દેતી હોય છે. જનરલી એક્ઝામ 5મા મહિનાના છેલ્લા વીકમાં હોય છે, એટલે આ વખતે પ્રિલિમ એક્ઝામ છે તમારી 25/5 અને મેન્સ એક્ઝામ રહેશે 22/8. એટલે મેન્સની તૈયારી કરવા માટે માત્ર તમને 3 મહિનાનો જ સમય મળશે. પૂરતી તૈયારી હોય તો જ, હજી કહું છું, ફોર્મ ભરજો મિત્રો. આગળ વાત કરીએ તો ફી ભરવાની કેટલી રહેશે. જો તમે જનરલ અને ઓબીસી ની અંદર આવતા હોય તો 100 રૂપિયા માત્ર ફી ભરવાની રહેશે. અને ફિમેલ કેન્ડિડેટ્સ હોય, એસસી માં આવતા હોય, એસટી કે પીડબ્લ્યુડી ને તમારે ફ્રી રહેશે. આગળ વાત કરીએ મિત્રો ફોર્મ ભરવાની વિગત, તો તમને ફોર્મ ક્યાં ભરવું, તો upsconline.nic.in ની સાઇટ ઉપર તમે આનું ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવાની તારીખ 22 જાન્યુઆરી એટલે કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, અને 11 ફેબ્રુઆરી સુધી આનો તમે ફોર્મ ભરી શકશો. ખાસ યાદ રાખજો મિત્રો, 11 ફેબ્રુઆરી. જો ભરવાનું બાકી હોય તો તમારી પાસે 6 કે 7 દિવસ છે, ભરી દેજો, ભૂલતા નહીં. આગળ વધીએ મિત્રો, એક્ઝામ કેવી રીતના, એક્ઝામનું માળખું શું હશે. જો તમારે એક્ઝામ આપવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમને આ તો માહિતી હોવી જ જોઈએ ને. તો આની અંદર એક્ઝામ કઈ રીતના હશે એની વાત કરીએ તો સૌપ્રથમ તમારે પ્રિલિમ એક્ઝામ આપવાની રહેશે, જે માત્ર હેતુલક્ષી એટલે કે એમસીક્યુ બેઝ હશે. શું હશે એ પેપરની અંદર, તો કે પેપર 1 અને પેપર 2 હશે. પેલું પેપરની અંદર 100 પ્રશ્નો હશે, 200 માર્ક હશે, અને તમને 2 કલાકનો સમય મળશે. 120 મિનિટ એટલે 2 કલાક. પછી કેનું હશે, તો કે જનરલ સ્ટડી હશે, અને પછી એપ્ટિટ્યુડ એટલે કે અભિરુચિનું પેપર હશે, જેની અંદર 80 પ્રશ્ન હશે, 200 માર્ક હશે, અને 2 કલાક હશે. એટલે કે તમારે પ્રિલિમ એક્ઝામ જ 2 પેપર આપવાના રહેશે મિત્રો. એક જ દિવસની અંદર આ એક્ઝામ હશે. વચ્ચે તમને એક આપી દીધા, પછી થોડેક કલાકનો 1-2 કલાકનો બ્રેક મળે, અને પછી તમારે બીજું પેપર આપવા જવાનું હોય છે. આ જે પેપર છે, પેપર 1 અને 2, એના થઈને તમારે ફરજિયાત 33% ગુણ મેળવવા પડશે. એટલે કે 66 માર્ક તો તમારે આવવા જ જોઈએ, તો જ તમે મેન્સ એક્ઝામ આપવા માટે ક્વોલિફાય ગણાશો. એટલું ખાસ યાદ રાખજો. એવું નહીં કે 66 માર્ક આવી ગયા તો મેન્સ એક્ઝામ માટે હું જઈ જ શકીશ. 66 માર્ક ઓછામાં ઓછા, પછી જે મેરિટ બાર પડે એ ઉપરથી તમારે એક્ઝામ આપવા જવાનું રહેતું હોય છે. આગળ વાત કરીએ મિત્રો, તો મેન્સ એક્ઝામ કેવી રીતના હશે. મેન્સ ની અંદર પેપર એ અને પેપર બી. પેપર એ જે છે એ તમે ભારતની અનુસૂચિની અંદર દર્શાવેલી કોઈ પણ 8મી અનુસૂચિમાં દર્શાવેલી કોઈ પણ ભાષા, એટલે કે ભારતની અંદર જે માન્ય ભાષાઓ 22 છે, એ 22 માંથી
કોઈ પણ ભાષા તમે ચૂની શકો છો પેપર 1 આપવા માટે. બીજું જે પેપર છે એ તમારે ફરજિયાત અંગ્રેજી ભાષાનું આપવું પડે. આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ હોય ને બધું આવડી જાય, બધે તોડી લે, ફાફા ઇંગ્લિશમાં પડી જાય. એટલે એ વસ્તુનું ખાસ યાદ રાખજો, પેપર બીજું ફરજિયાત તમારે ઇંગ્લિશમાં જ આપવાનું રહેશે અને આની અંદર તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. કેવી રીતના હશે તો કે પહેલું 300 માર્કનું, બીજું 300 માર્કનું અને 180 મિનિટ એટલે કે 3 કલાકનો તમને સમય મળશે. આગળ વાત કરી મિત્રો, અને હા બીજી વસ્તુ એ યાદ રાખજો કે જો તમે પ્રિલિમની અંદર 200 માર્કમાંથી તમે 180 લઈ લીધા પણ એ મેન્સમાં એટલે કે મેરિટની અંદર ક્યાંય ગણાશે નહીં. એટલે પ્રિલિમ એક્ઝામ જે તમે 200 માર્કની આપો છો એ માત્ર ક્વોલિફાય થવા માટે જ આપો છો, એના ક્યાંય માર્ક આગળ ગણાશે નહીં, જ્યાં અહીંયા મેં તમને મેન્શન કરેલું છે. આગળ વાત કરી તો મેન્સની અંદર કયા કયા પેપરો આવશે એની વાત કરીએ. ટોટલી વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પેપર. પેપર 1 હશે નિબંધ, જે 250 માર્કનું હશે અને 3 કલાકનો સમય છે. પછી તો કે સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીના તમારે 4 પેપર આપવાના રહેશે, દરેકના 250 માર્ક એટલે કે 3 કલાકનો દરેકમાં સમય. પછી આગળ વાત કરીએ તો વૈકલ્પિક વિષય એટલે આની અંદર તમારે કોઈ વિષયને ચૂનવાનો હોય છે. માનો કે તમે હિસ્ટ્રી ચૂન્યું છે, જીઓગ્રાફી ચૂન્યું છે, કલ્ચર ચૂન્યું છે, સાહિત્ય ચૂન્યું છે, તો એના માટેના તમને 2 પેપરો મળશે, જે 250 માર્કના અને 3 કલાક દરેકમાં સમય મળશે. ટોટલ 250 એવી રીતના 7 વાર ગણી તો 1750 માર્ક તમારે મેન્સની એક્ઝામના રહેશે. પછી તો મેઇન વસ્તુ એક બીજી યાદ રાખવાની કે ગુજરાતની અંદર જો તમે એક્ઝામનું ફોર્મ ભરશો તો તમને મેઇન્સ આપવા માટે તમારે ફરજિયાત અમદાવાદ જવું પડશે. પ્રિલિમ માટે 3 સેન્ટર છે ગુજરાતની અંદર. કયા કયા? તો રાજકોટ, અમદાવાદ અને ત્રીજું છે સુરત. સરકાર તમને જ્યાં કે ત્યાં તમારે પહોંચી જવાનું. પ્રિલિમ આપવા માટે, મેઇન્સ આપવા માટે ફરજિયાત તમારે અમદાવાદ જવાનું રહેશે. અને જો તમે મેઇન્સ એક્ઝામ ક્વોલિફાય કરી ગયા તો આવશે ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુમાંની અંદર તમને કેટલા વ્યક્તિઓને બોલાવશે તો કે 2 થી 3 ગણા, જગ્યા જેટલી હશે એના 2 થી 3 ગણા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ આપવા માટે બોલાવશે. આગળ વાત કરી મિત્રો તો ઇન્ટરવ્યુ કેવી રીતના તો કે ઇન્ટરવ્યુ તમારે 275 માર્કનું હશે. પછી જે ઇન્ટરવ્યુ ની અંદર જે કેડર બેઠા હશે, જે વ્યક્તિઓ બેઠા હશે એ તમને 275 માંથી માર્ક આપશે. 1750 મેન્સના, 275 માર્ક ઇન્ટરવ્યુના, એટલે ટોટલ માર્ક હાલનું જે વર્ષ છે એ 2025 માર્ક માંથી તમારું મેરિટ બનશે. એટલું યાદ રાખજો, જે તમે પ્રિલિમ એક્ઝામ આપેલી છે એના માર્ક ક્યાંય ક્વોલિફાય ક્યાંય આગળ જઈને ગણાશે નહીં, માત્ર ક્વોલિફિકેશન માટે જ છે. ઓકે મિત્રો, આ થઈ ગઈ તમારી યુપીએસસી ની ટોટલ માહિતી. મિત્રો જો તમે ફોર્મ ભરવાનું બાકી હોય, તૈયારી પૂરી હોય તો તમારે ફોર્મ અચૂક ભરી દેજો, ભૂલતા નહીં. ગુજરાત માટે જો કોઈ યુપીએસસી ની અંદર આઈએએસ કે આઈપીએસ બનીને આવે ને તો આખા ગુજરાતને ગર્વ થાય મિત્રો એના માટે, અને આમ રૂવાડા ઉભા થઈ જાય. ભૂલતા નહીં મિત્રો. અને આવી જ રીતના અલગ અલગ એક્ઝામોની માહિતી માટે હાલમાં જ સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો એકલવ્ય એકેડમી રાજકોટની યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને. થેન્ક યુ મિત્રો.